વિરામ બાદ સ્વાગત। દાહોદ બેઠકના પરથમપુર બૂથ પર ફેર મતદાન બપોરે 1 વાગ્યા સુધીમાં 41% મતદાન નોંધાયું છે। ભર બપોરે પણ મતદારોનો ધસારો જોવા મળી રહ્યો છે। 1 વાગ્યા સુધીમાં 500 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો। પરથમપુરમાં 1224 મતદારો છે। આ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। તો પરથમપુર જ્યાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી હતી, બોગસ વોટિંગ કરવામાં આવ્યું હતું, જેને ધ્યાને લઈને જ ચૂંટણી પંચે ફરી એક વખત અહીં મતદાનનું આયોજન કર્યું છે, જેથી ફેર ઇલેક્શન જે છે તે સાર્થક થઈ શકે। પાંચસો મતદારોએ અત્યાર સુધી મતાધિકારનો ઉપયોગ કર્યો છે। 1 વાગ્યા સુધીના આંકડા છે અને સાંજ સુધીમાં વધુમાં વધુ મતદારો આ મતદાનમાં ભાગ લે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે। કુલ પરથમપુરમાં 1224 મતદારો છે અને તમામ લોકો મતદાન કરે તે માટે સતત સંદેશો પણ આપવામાં આવી રહ્યો છે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ધોરણ 10માં પાસ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા। પરિણામ બાદ રાજ્ય શિક્ષણ મંત્રીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી। તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીને નાપાસ કરવા માટે પરીક્ષા ન હોવી જોઈએ। વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાંથી જે ભણે તેમાંથી પરીક્ષા લેવાતી હોય છે। બાળકોને મોટિવેશન આપવું જોઈએ। ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સુરતના છે। આપણે સીધા એમની સાથે વાત કરીએ। પ્રફુલભાઈ, ધોરણ 10નું પરિણામ આવ્યું છે, કેવી રીતે જોઈ રહ્યા છો અને હવે પછીની શું વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે? આમ તો ધોરણ 10ના પરિણામ બદલ હું તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના ગુરુજનો અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ, ગાંધીનગર આખું શિક્ષણ વિભાગ સચિવથી લઈને તમામની ટીમને અભિનંદન પાઠવું છું। છેલ્લા 1 વર્ષની અંદર પરીક્ષા પદ્ધતિની અંદર પણ માઇનોર ચેન્જ કરી અને બાળકને ક્યાં તકલીફ પડે છે, આપણે નાપાસ કરવા માટે પરીક્ષા ન લેવી જોઈએ। આ મત બધા જ બૌદ્ધિક લોકોનો હતો કે નાપાસ કરવા માટે પરીક્ષા હાર્ડ કાઢી એક પેપરમાં બધાય નાપાસ થઈ જાય એટલે પરિણામ નીચો, એવું નથી કરવું। એ ટેક્સ્ટ બુકમાંથી જે બાળક ભણવું છે એમાંથી જ એનું પેપર નીકળે। સરળતા, મોટિવેશન, બાળક ગભરાટમાં ન રહે, એના હિસાબે આ વખતે જોજો ચોરીના કોઈ પણ કેસ ખૂબ ઓછા। 15 લાખ સ્ટુડન્ટો 12th અને 10thમાં એક્ઝામ આપે ને માત્ર આંગળીના વેઢે ગણા એટલા જ ચોરીના કેસો બન્યા છે। એટલે ચોરી પણ બાળકને એવું મુક્ત વાતાવરણ આપવા માટે મોટિવેશન ખાસ જરૂરિયાત હતું, જે અનેક શાળાઓએ કર્યું છે, જે હું ખુદ પણ ઘણી શાળાઓમાં મોટિવેશન બાળકોને આપવા માટે ગયેલો છું। તો પણ ક્યાંક ક્ષતિ હશે તો ગવર્મેન્ટ ચોક્કસ પ્રકારે જે તે શાળાના વધુ વિદ્યાર્થી કે ક્લાસ માટે તુરંત જ પરમિશન આપશે। આમાં શું છે કે 12th પછી કોઈ ચોક્કસ એન્જિનિયરિંગમાં વધુ ભરાવો થતો હોય, એક એન્જિનિયરિંગ વિભાગ ખાલી પડતો હોય, તો આ બેલેન્સ કરવા માટે, એ સીટો વધારવા માટે બીએસસી, માનો 12th પછી બીએસસી આઈટી હોય તો એમાં વધુ ફોકસ છે, બીએસસી નર્સિંગ છે, તો આ બાબતની અંદર બેલેન્સ કરીને જ્યાં ક્ષતિ હશે ત્યાં ચોક્કસ અમે તુરંત જ સરકાર તરફથી પોઝિટિવ અભિગમ દાખવી શાળાઓને મદદ કરીશું। આજે 50,000 સ્માર્ટ ક્લાસ અમે સરકારી શાળાઓની અંદર 1 વર્ષમાં બનાવી ચૂક્યા છીએ। આ વર્ષે પણ અમે 42,000 નવા સ્માર્ટ ક્લાસ, એટલે ટેકનોલોજી સાથે દુનિયામાં આપણું બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ સ્કૂલની અંદર એ 5 વર્ષના રોડમેપ સાથે અમે ચાલી રહ્યા છીએ। આ જ પ્રકારના રિઝલ્ટ સાથે 5 વર્ષના અંતે ડ્રોપ રેશિયો છે અમારો ઘટાડવાનો પ્લાનિંગ છે। 12th પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરે, આ બધી જ સરકાર અને અમારા અધિકારી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે। બિલકુલ, આ હતા પ્રફુલભાઈ પાનસેરિયા, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી। તેમનું સીધું કહેવું છે કે પરિણામ સારું છે, પણ પરિણામ બાદ એડમિશનની તકલીફ ના પડે તે પ્રકારનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ધોરણ 10 હોય કે 12 તેના બાદ જે ડ્રોપ રેશિયો છે તે ઘટાડવા માટે શિક્ષણ પદ્ધતિમાં ના જેવા ફેરફાર કર્યા છે અને જો જરૂર પડે તો વધુ ફેરફારની તૈયારી પણ કરવામાં આવશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કલ્પેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટનું પરિણામ ગયા વર્ષની સરખામણીએ 12.49%થી વધીને 85.23% આવ્યું છે. સારું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં રાજકોટ શહેરનું પરિણામ 72.74% હતું, જ્યારે 2022માં 72.86% પરિણામ નોંધાયું હતું. જોકે 2020ની સરખામણીએ 2024ના પરિણામની ટકાવારીમાં 21%નો વધારો થયો હોવાનું સામે આવ્યું. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. વડોદરા જિલ્લાનું 77.20% પરિણામ આવ્યું છે. જિલ્લાભરમાંથી 1067 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. ત્યારે સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છે. જિલ્લામાં ગત વર્ષ કરતા આ વખતે ધોરણ 10ના પરિણામમાં 15%નો વધારો થયો. એમાં પણ વિદ્યાર્થીઓએ બાજી મારી. પરિણામ જાહેર થતા શાળાઓમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ પણ ખુશી મનાવી. શાળાના સ્કોલર વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી શિક્ષકોએ શુભેચ્છા પાઠવી. વડોદરા જિલ્લામાં આ વર્ષે કુલ 36,169 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ગરમી વધતા ઇમરજન્સી કેસમાં વધારો. છેલ્લા 7 દિવસમાં હાઈ ફીવરના 388, ઝાડા ઉલટીના 51 અને હીટ સ્ટ્રોકના 7 કેસ નોંધાયા. એપ્રિલમાં ગરમીના કારણે 2067 ઇમરજન્સી કેસ સામે આવ્યા. બજારમાંથી આઈસ્ક્રીમ ખરીદતા પહેલા સાવધાન. સુરતમાં ભેળસેયુક્ત આઈસ્ક્રીમનો પર્દાફાશ. ફૂડ અને ડ્રગ્સ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો. 10 સંસ્થાઓમાંથી લેવાયેલા 29 પૈકી 10 નમૂના ફેલ. 75 કિલો આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરાયો. મહેસાણાના ઊંઝામાં નકલી વરિયાળી ઝડપાઈ. ફૂડ વિભાગે દરોડા પાડી અંદાજે 11,850 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો. 14 કિલો લીલો કલર પણ જપ્ત કરાયો. 11 લાખથી વધુનો જથ્થો ફૂડ વિભાગે જપ્ત કર્યો. કાર્બાઇડ કેમિકલથી કેરી પકવતા ખેડૂતોની ખેર નથી. એમસીની આરોગ્ય વિભાગની ટીમ આવી એક્શનમાં. નરોડા ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમે હાથ ધરી તપાસ. ભાવનગર પંથકની માર્કેટમાં અથાણા અને મુરબ્બા માટે કેરીની આવક શરૂ. કેસર કેરીનો ભાવ 2,000થી લઈને 4500 રૂપિયા સુધી નોંધાયો. દેશી કેરીના મણ દીઠ 800થી લઈને 1500 સુધીના ભાવ બોલાયા. સુરતમાં મૌલાના મામલે તપાસ તેજ. વિદેશના કોન્ટેક્ટની કોલ ડિટેલ્સ થઈ રહી છે તપાસ. સોપારીના નાણાં અને હથિયાર સહિતની તપાસ શરૂ. હત્યાની ધમકીનો વિગતો પણ પોલીસને હાથ લાગી. સુરતમાં હિન્દુ નેતાની ધમકી મામલે ઉત્તર પ્રદેશથી વધુ એકની ધરપકડ કરાઈ. મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરી. ઉપદેશ રાણાને ધમકી આપનારને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. ઉપદેશ રાણાની સુરક્ષા વધારવાની માંગ કરી. પાકિસ્તાની હેન્ડસમ નાવેદ આપતો હતો ધમકી. સુરતનો મૌલવી 4-5 વર્ષથી આપતો હતો ધમકી. ગળું કાપી RDX ઉડાવવાની પણ મળી હતી ધમકી. ગુજરાતની શાળાઓને મળેલી ધમકી અંગે પાકિસ્તાન કનેક્શન ખુલ્યું. ધમકીનું ઈમેલ પાકિસ્તાનથી થયા હોવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અંગે ISIએ ષડયંત્ર રચ્યું હોવાની આશંકા. પાકિસ્તાની ISIને ભારતની લશ્કરી માહિતી મોકલનાર આરોપીને વડોદરા કોર્ટમાં રજૂ કરાયો. આરોપી પ્રવીણ મિશ્રા ભારતની સંરક્ષણ બાબતોની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો. કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. સતત બીજા દિવસે આંગણિયા પેઢીઓમાં તપાસનો ધમધમાટ. CID સહિત ઇન્કમટેક્સ અને EDની ટીમ પણ તપાસમાં જોડાઈ. 15 કરોડ રોકડા, 75 લાખનું વિદેશી ચલણ અને 1 કિલો સોનું જપ્ત કરાયું. RTGS મારફતે ગેરકાયદે નાણાંની હેરાફેરી થઈ હોવાનો ખુલાસો. મોબાઈલ કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજ પણ જપ્ત કરાયા. 20 સ્થળો પર CIDની 40 ટીમોએ પાડ્યા દરોડા. રાજ્યભરની આંગણિયા પેઢીઓમાં CIDના દરોડા. બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ. આંગણિયા પેઢીઓના ખોટા વ્યવહારો અંગે અમદાવાદ અને સુરતમાં 11 પેઢીઓ પર CIDની તપાસ. અરવલ્લીમાં મતદાનના દિવસે ભાજપ નેતા પર હુમલો કરનાર 2 આરોપીની ધરપકડ. અત્યાર સુધીમાં કુલ 7 લોકોની ધરપકડ કરાઈ. મતદાનના દિવસે હિમાંશુ પટેલ પર થયો હતો હુમલો. જૂનાગઢ ભાજપમાં આંતરિક વિવાદ. માણાવદર વિધાનસભાના પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીના જવાહર ચાવડા પર આરોપ. વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસે મત આપવા હાંકલ કર્યાનો દાવો. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાના અરવિંદ લાડાણીનો આરોપ. પ્રદેશ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ પ્રમુખને લખ્યો પત્ર. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આક્ષેપ. માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયાનો દાવો. ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો. ટિકિટ કપાતા નારાજ નારણ કાછડિયા ઉકળ્યા. ભરત સુતરિયાની પસંદગી મામલે સાધુ નિશાન. મજબૂત ચહેરાને પડતા મૂકીને આયાતીને ટિકિટ કેમ તેવા સવાલ કર્યા.
નારણ કાછડિયાએ કહ્યું, અમરેલીમાં અનેક મજબૂત નેતાઓ હતા, છતાં કોંગ્રેસમાંથી આવેલા અને આપી ટિકિટ. ભાજપના કાર્યકરોની સામે બેસવાનો વારો આવ્યો. ભાજપે 23 લાખની વસ્તીમાં 17 લાખ મતદારોનો ધ્રોહ કર્યો. નારણ કાછડિયાના આક્રોશ પર મનીષ દોશીનું નિવેદન. ભાજપમાં મૂળ કાર્યકરોના અપમાન અને પક્ષમાં થયેલી ગોઠવણ અંગે કાછડિયાએ વ્યથા રજૂ કરી. ભાજપમાં ખરીદ વેચાણ અને નાણાંના ખેલ થઈ રહ્યા હોવાનો આરોપ. અમરેલીમાં ભાજપના આંતરિક ડખામાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું. ભાજપમાં ભડકા બાદ જેની ઠુમ્મરનું નિવેદન. કહ્યું, ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા. ગુજરાતમાં થયેલા મતદાન બાદ સમીકરણો બદલાયા. 5 લાખથી જીતવાની ભાજપની રણનીતિને અસર. માત્ર 4 બેઠકો પર જ મળી શકે છે 5 લાખની લીડ. 21 બેઠકો પર 5 લાખની લીડ મળવાની શક્યતા ઓછી. પાટણના રાધનપુરમાં ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત. સર્વિસ રોડ પર ટ્રેલરે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત. રસ્તા પર લોકોના ટોળા એકત્ર થયા. નીટ પરીક્ષામાં ચોરીના કૌભાંડ. તાર વડોદરા સુધી જોડાયા. રોય ઓવરસીઝ કન્સલ્ટન્સીના પરશુરામ રોયની એસઓજીએ કરી અટકાયત. નીટ કૌભાંડમાં રોયે વિદ્યાર્થીઓના નામો મોકલાવ્યા હોવાનો ખુલાસો. નીટ પરીક્ષાકાંડમાં તુષાર ભટ્ટે વિદ્યાર્થીઓ સાથે કરી હતી ડીલ. પરીક્ષાના જવાબો ભરવા કહ્યું હતું સેટિંગ. જેટલું આવડે તેટલું લખવું, બાકી બ્લેન્ક છોડવાની થઈ હતી વાત. સમગ્ર મામલાની તપાસ માટે એસઆઈટીની રચના. નીટ પરીક્ષા ચોરીકાંડમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટ ભૂગર્ભમાં ઉતર્યા. તુષાર ભટ્ટની કારમાંથી પોલીસે જપ્ત કર્યા 7 લાખ રોકડ. તુષાર ભટ્ટની પત્નીનું નિવેદન. કહ્યું, મારા પતિ ઘણા વર્ષોથી શિક્ષક છે, તે આવું ન કરી શકે, તેને ફસાવવામાં આવ્યા છે. પંચમહાલમાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડ તપાસ તેજ. આરોપી પરશુરામ રોયને ગોધરા લવાયો. વડોદરાની ઓફિસમાં દસ્તાવેજી કાગળો જપ્ત કરી ઓફિસ સીલ કરાઈ. મુખ્ય આરોપી તુષાર ભટ્ટ, આરિફ વોરાની ધરપકડ માટે ટીમ તૈયાર. દાહોદના પથમપુર બૂથ પર આજે ફરી થશે મતદાન. વહીવટીતંત્રએ મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપ્યો. પથમપુર ગ્રામ પંચાયતમાં કમલ 144 લાગુ કરાઈ. બૂથ મથકમાં પ્રવેશ પહેલા મેટલ ડિટેક્ટર મશીન સહિતની વ્યવસ્થા ગોઠવાઈ. મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગ મામલે ફરિયાદ. ડંખરિયા બૂથમાં વોટિંગ સમયનો વિડીયો થયો હતો વાયરલ. પ્રિતેશ ઠાકોર નામના યુવકની વિડીયો વાયરલ કરતા પ્રિસાઇડિંગ ઓફિસરે નોંધાવી ફરિયાદ. પંચમહાલમાં 2.5 વર્ષ પહેલા યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું થયું રીકાઉન્ટિંગ. મતદાનનું મોરવા હડફ કોર્ટમાં જજ સમક્ષ રીકાઉન્ટિંગ કરાયું. પહેલા જાહેર કરેલી વિજેતા જ ફરી બન્યા વિજેતા. ખેરાલુમાં ભાજપ મહિલા મોરચાના મંત્રી પાસેથી અયોગ્ય માંગણી મામલે જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન. ગિરીશ રાજગોરે કહ્યું, કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે. પોલીસ રિપોર્ટ બાદ થશે કડક કાર્યવાહી. તો હાલ સમાચાર